પ્રકૃતિને પૂંજવાવાળી આપણી સંસ્કૃતિ, ખરેખર પ્રકૃતિનું પૂંજન શું છે એ આજે આપણે તુષારભાઈ પાસે જાણવાના છીએ. તુષારભાઈ, આ તમારી પાસે આ બધો સામાન શેના માટે છે અને શું કરવાના છો? એકચ્યુઅલ છે ને અમારા ધોળિયામાં છે ને પ્રકૃતિ પૂજા કરે, જેને પૂજ પાડવાની કહેવાય, જેમાં પ્રકૃતિને આપણે આભાર માનીએ, અમારા પૂર્વજોને આભાર માનીએ, અમારા જેટલા દેવ માનસ દેવ છે, જેમના યહામોગી છે, બરમદેવ છે, અમે એમને ધન્યવાદ કરીએ કે ભાઈ તમારાથી આ પ્રકૃતિ છે ને તમે અમને શીખવાડ્યું પ્રકૃતિની રક્ષા કરવા, એના માટે અમે પ્રકૃતિ પૂજા કરવા જઈ રહ્યા છીએ આજે. એટલે જ અમારો પહેલો ઉદ્દેશ માયાદેવી આવવાનો હતો કે આપણે પ્રકૃતિ પૂજા કરીને પછી ડાંગ દર્શન કરશું. મિત્રો, શ્રદ્ધા માટે કોઈ પુરાવાની જરૂર નથી હોતી. આદિવાસી જે લોક સંસ્કૃતિ છે, જે કલ્ચર છે, એને સમજવા માટે પણ કોઈ લોજિકની નહીં, ખરેખર તમારે એ ભાવ જરૂરી છે. અને એ ભાવ પ્રકૃતિ આપણને જે આપે છે, તેરા તુજકો અર્પણનો ભાવ, એ ખરેખર આદિવાસીઓ ચરિતાર્થ કરી રહ્યા છે. તો તુષારભાઈ આપણને બતાવશે કે તેઓ જે પ્રકૃતિ પૂજન કરવાના છે, તો તેમાં કઈ વસ્તુઓ જે છે પૂજા સામગ્રી તે ઉપયોગમાં લેવાના છે. હવે આજે પ્રકૃતિ પૂજા કરવા જઈ રહ્યા છે, તો એનામાં મહત્વનું શું છે કે આપણને અમે જ્યારે આદિવાસી છે, ખેડૂત છે, અમે જંગલ પાસેથી અનાજ લઈએ છીએ, ફળ ફ્રૂટ લઈએ છીએ, બરાબર. તો જ્યારે અમને પાક થાય કે જ્યારે કંઈ બી અમારા ત્યાં શાકભાજી એવું થાય ને, તો પહેલાં અમે પ્રકૃતિને અર્પણ કરીએ, જેને કંસરી બી કહેવામાં આવે, એમ કંસરીને અર્પણ કરવું. તો આજે જ્યારે આપણે પ્રકૃતિ પૂજા કરશું ને, પહેલાં આપણે ચોખાથી 5 પૂજ પાડીશું, એમ એ તમે આગળ પહેલા તો તમે કઈ સામગ્રી પૂજનમાં લેવાના છો એ જણાવશો. આ શ્રીફળ છે, થોડા ઘણા ફળો છે, અને ચોખા છે, અને અબીર કંકુ ગુલાલ છે, અને દિવેટ કરવા માટે છે, ને બીજા આપણે છે ને તોડીને લાવેલા ફૂલો છે. આટલી વસ્તુથી આપણે પૂજા કરશું. ઓલમોસ્ટ તમને મિત્રો દેખાઈ રહ્યું છે, પ્રકૃતિ પાસેથી જે વસ્તુ આપણે લીધી છે ને, એ જ આપણે પ્રકૃતિને ધરવાના છીએ, અને એ પ્રકારની એક પૂજા તુષારભાઈ આજે કરવાના છે. તુષારભાઈ, આ તેલ શેના માટે છે? દીવા માટે. આદિવાસીની કોઈ બી પૂજા છે ને દીવા વગર થતી નથી. હંમેશા એ દીવાના ઉદ્દેશમાં જ એ પૂજા કરે છે. તમે જે પણ કંઈક શુભ કાર્ય કરો છો, એ ખરેખર એ જ્યોતને સાક્ષી રાખીને કરવામાં આવતું હોય છે. તો ચાલો શરૂઆત કરીએ. કોઈ બી જગ્યાએ જ્યારે આદિવાસી જ્યારે પૂજા કરે ને, તો પહેલાં એ જગ્યાને પાણીથી ધોઈ, એમ આપણે છાણું નથી લાવ્યા, પણ જે ગાયનું છાણું હોય ને, પછી એનાથી ત્યાં લીપે અને એના પછી પૂજા કરે. પણ હવે આજે આપણે પ્રકૃતિ વચ્ચે છે, એટલે આપણને છાણાની જરૂર નથી. પ્રકૃતિ ખુદ એ પાવાનું એ ધરતી છે, એના માટે આપણે જાતે હવે પૂજા સ્ટાર્ટ કરશું. કે સૂર્ય, ચંદ્ર અને ધરતી અને અગ્નિ અને આ પ્રકૃતિ, આ 5 દેવ બધાથી મહત્વના દેવ. પછી આવે પિતૃ. પિતૃ એટલે કોણ? જે અમારા બાપ દાદા જે થઈ ગયા, તે જે જંગલોમાં રહ્યા. અને પછી આવે માનસ દેવ. માનસ દેવમાં કોણ કોણ આવે? યહામોગી છે, કે પછી અમારા ત્યાં આપણે આ બાબા દેવ કહેવાય, ને પછી એવા ઘણા બધા એવા લોકો થઈ ગયા જે આદિવાસીઓમાં બહુ મહાન થઈ ગયા, એમ જેને આજે લોકો દેવ તરીકે પૂજે છે. એમ તો પહેલાં જે પૂજ કરે ને, એ પહેલાં સૂર્યદેવની પૂજ કરે, એમ પછી આપણે ચંદ્રદેવની પૂજ કરે, પછી ધરતીની પૂજ કરે, પછી અગ્નિદેવની પૂજ કરે, અને પછી જે 5મી પૂજ કરે ને, એ પડે આપણે અમારા પિતૃની. એમ હવે જે આપણે બીજી માનસદેવની અમે જેટલા દેવોની પૂજા કરીએ ને, એ દીવાના આજુબાજુ મૂકી દઈએ, એમ એ રીતે. તો આ રીતે ટોટલ આટલી રીતેની પૂજ પડે. હવે આ પૂજ પડી ગઈ, આ પૂજ પાડી દીધી ને, પછી હવે આ પૂજને જ મતલબ આ કેવું છે કે અમે અમારા જેટલા બી કુદરત છે ને, જે અમને અમારા દેવ માનીએ, એને અમે અમારું જે પહેલાં તો અનાજ અમારું અર્પણ કર્યું, જે અમને આપ્યું છે, બરાબર. સાથે બીજા ભેટ માટે આપણે એને એ મૂકી દે, ફળ એવું, એમ કે ભાઈ જેટલા બી દેવો છે, અમે હવે ખેતી કરવાવાળા માણસો, અમે 24 કલાક જેમ તેમ મજૂરી કરતા હોઈએ, કોઈ ખેતીવાડી કરે, કોઈ નોકરી કરતા હોય, એને સમય નહીં મળે. એની અનુકૂળતા પ્રમાણે એ જે એને મળે ને, નાનાથી નાની વસ્તુ, એમ પ્રકૃતિમાં એવું નથી કે તમે ભાઈ કોઈ ઓમ કરો, હવન કરો, કંઈ બી કરો. પ્રકૃતિ શું કહે કે થોડું ઘણું મને યાદ કરો, એમ બહુ બધું નહીં. જે મારી જલ જંગલ જમીન છે એને સાચવો, જે અનાજ છે, જે ફળ ફ્રૂટ છે એને સાચવો, એમ. ને એકચ્યુઅલ પ્રકૃતિ માંગતી નથી, પણ આદિવાસીએ એક વસ્તુ બનાવી છે કે ભાઈ અમે તને તારું તો તારું, પણ અમે તને અર્પણ કરીશું પહેલું, એમ એ રીતેનું છે. એટલે ખરેખર અર્પણ કરવાનો ભાવ છે ને, એ ખૂબ મહત્વનો છે, બરાબર ને? આપી દેવું, એટલું કહેવાય ને કે
લેવાવાળા કરતાં આપવાવાળો હંમેશા મહાન રહ્યો છે અને એ આપણી આ પ્રકૃતિ જ છે જેને આપણે અર્પણ કરતા હોઈએ. ને હાથે પછી આપણે પુષ્પ અર્પણ કરીએ છીએ. અને છેલ્લે પછી થોડો રંગ અમારા ત્યાં બહુ મહત્વનો છે. જ્યારે બી કોઈ તહેવાર હોય ને ત્યારે અમારા ત્યાં વધારે રંગોનો ઉપયોગ થાય છે. કોઈના લગ્ન પ્રસંગ હોય, હોળી હોય, એટલે જ અમારા ત્યાં હોળીનો તહેવાર બધાથી મહત્વનો છે. કેમ કે એ સમયે અમારે ત્યાં પાક બી થાય. જ્યારે પહેલી વખત ચોખા કપાય ને ત્યારે અમારે ત્યાં હોળીનો તહેવાર કરવામાં આવે. કેમ કે ત્યારે પહેલી વાર અનાજ આવે એટલે ખુશીઓ લાવે એમ અમારે ત્યાં. એટલે આમ જોવા જઈએ ને તો ભારત ખેતી પ્રધાન દેશ છે એવું કહેવામાં આવે છે. એટલે લોકો આના પર નભે છે અને ખરેખર પહેલો પાક જે આવતો હોય ત્યારે એ ખુશીનો માહોલ. ખરેખર આખા ભારતમાં તમે જુઓ ને કે પંજાબમાં લોહડી થતી હોય છે, પછી સાઉથ ઇન્ડિયામાં એ જ સમયે એ ફેસ્ટિવલ થતો છે. એનું મુખ્ય કારણ જ એ છે કે જ્યારે આખા ભારત દેશમાં પહેલી વખત જ્યારે ખેતી થાય ને, બરાબર, તો એના પાકથી લોકો એટલા ખુશ થાય ને એની ઉજવણી માટે અલગ અલગ લોકો અલગ અલગ પોતાની પરંપરા અને રીતિ રિવાજ પ્રમાણે એ ફેસ્ટિવલ ઉજવે છે એમ. હવે આપણે આટલી વસ્તુ કરીએ. હમણાં જો તમે જોઈ શકો છો કે આપણે પહેલાં તો દીવો પ્રગટાવ્યો, આપણે પેલા અગ્નિદેવને આપણે સાક્ષાત લાવ્યા, પછી આપણે પ્રકૃતિની પૂજ મૂકી, આપણા પિતૃની પૂજ મૂકી, જે માણસ દેવો છે એ લોકોની પૂજ મૂકી કે ભાઈ અમે હવે આજે તમારા દેરા પર આવ્યા છે કે તમારા સ્થાનક પર આવ્યા છે તો આજે અમે ખાલી હાથ નથી આવ્યા, તમારા માટે બી થોડું ઘણું કંઈ લાવ્યા છે. તો અમે આખી વર્ષ અમને ઘણું બધું આપ્યું. અમને તમે શ્વાસ આપ્યો, અમને ખોરાક આપ્યો, અમને રહેવા માટે જગ્યા આપી, તમે જમીન આપી, જંગલ આપ્યું. તો અમારી હવે ફરજ છે કે અમે તમારા ત્યાં આવ્યા છે તો અમને થોડું અમે તમને અર્પણ કરીએ. ને હાથે હંમેશા જેટલા બી આદિવાસી હોય કે નોન આદિવાસી હોય કોઈ બી હોય એ સમજવું જોઈએ કે જ્યારે તમે પ્રકૃતિ પાસે કંઈ લેવો છો ને તો થોડુંક પ્રકૃતિને આપવાનું થોડી સાહસ કરો એમ. ભલે તમે કંઈ બહુ મોટું નથી આપી શકતા પણ એક નાનું વૃક્ષ વાવીને પ્રકૃતિને બચાવીને એનો મતલબ એને એ કરો, સરભર કરો. જો આપણે આ કર્યું બરાબર, હવે આપણે એક અગરબત્તી હવે આપણે થોડી કરી દઈએ. અમને લો ને જામને લો મેં તે અમરો દુર્ગેથી આવે તુરે તે રાખજે રા માણું તું તે રાખજે રા માણું તું તે સમજે રા તે અમને લો કડી ખબરીને અમને લો તુણે તમે અમને લો માણું તું રાખજે રા. આ પ્રાર્થનાનો થોડો અર્થ સમજાવો. અમારા ધોળિયા ભાષામાં થોડી ઘણી મતલબ એમ અમારા તો બહુ સિમ્પલ શબ્દમાં હું તમને કેમ તો અમારે તો એમ કે ભાઈ અમે દૂર ગામથી આવેલા છે, અમે પડી ગબડીને દોડી ભાગીને ગમે તે રીતે આવેલા છે એમ, તો તું અમારું સાંભળજે એમ, અમારું તું રાખજે, થોડું અમને તું સાચવી લેજે. આ એક આ જે હું જે શબ્દ બોલ્યો ને એનો અર્થ થાય છે. અને અમારે તો એમ કે તારું કામ તું જાણે, મારું કામ મેં જાણું, પણ તું અમને હચવીને રાખજે એમ. ભૂલ ચૂક થઈ ગઈ હોય તો પછી એને માફ કરજે. એ રીતેનું આ રહી છે. તો મિત્રો આ પૂજનનો હેતુ કોઈ પણ પ્રસિદ્ધિ મેળવવાનો નથી. ખાસ કરીને આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે વિચારો છે, આપણી જે પ્રકૃતિ છે એની જાળવણી માટે લોકો શું શું કરી રહ્યા છે, ખાસ કરીને આપણા આદિવાસી ભાઈઓ શું કરી રહ્યા છે એ વાતને તમારા સુધી લઈ જવાનું છે. જો આપણે પ્રકૃતિના બધા સંતાનો છે, આદિવાસી હોય કે નોન આદિવાસી હોય, જ્યારે તમે કુદરતને એ કરો ને તો જરૂરથી એ સમજજો કે હવા હોય, જંગલ હોય, જલ હોય કે બધાને જ જરૂરી છે, ખાલી આદિવાસીને જરૂર નથી. એ તો આદિવાસીની એક લોક સંસ્કૃતિ પહેલાંથી જ છે કે પ્રકૃતિમાં નાનેથી મોટો થયો છે અને એ પ્રકૃતિ સાથે જળવાયેલો છે. અને આ મારો એક હેતુ હતો. આજે અમે ડાંગ આવ્યા, અમે અમારા નેચરમાં આવ્યા, તો પહેલું અમારું એક કર્તવ્ય બને છે કે અમે અમારા પ્રકૃતિનું પહેલાં ધન્યવાદ કરીએ ને પછી આ નેચરની મજા માણીએ. તેના માટે આજે પહેલાં અમે પ્રકૃતિ પૂજા કરી અને હવે અમારો આગળનો ટૂર કરશું. પહેલી એક આપ સૌને હમ્બલ રિક્વેસ્ટ છે, તમે જ્યાં પણ જાઓ છો ત્યાં પ્રકૃતિને પામવા માટે જાઓ છો ને પ્રકૃતિએ તમને ઘણું બધું આપ્યું છે, તો ખાસ તમે પણ એનું જતન કરો. ગમે ત્યાં પણ જઈને કચરો ન ફેંકો, એને નુકસાન થાય એવી કોઈ પણ બાબતો ન કરો, તો ખરેખર પ્રકૃતિને ગમશે. ખૂબ ખૂબ આભાર.